પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના PMFBY ખેડૂતો માટે એક ઉપયોગી પહેલ। હા મિત્રો, આજે ચાલો આપણે સરકારની પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના PMFBY વિશે જાણીએ, જે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે। પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના PMFBY એ ભારત સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકસાન સામે આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી આફતો, જીવાતો અને રોગોને કારણે પાકને થતા નુકસાન સામે ખેડૂતોને વીમા કવચ પૂરું પાડવાનો છે। અહીં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના વિશે વિગતવાર માહિતી આપેલી છે। પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના PMFBY યોજનાનો ઉદ્દેશ્ય કુદરતી આફતો, જીવાતો અને રોગોને કારણે પાકને થતા નુકસાન સામે ખેડૂતોને વીમા કવચ અને નાણાકીય સહાય પૂરી પાડવી, ખેડૂતોની આવક સ્થિર રાખવામાં મદદ કરવી, ખેડૂતોને નવીન અને આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવા, કૃષિ ક્ષેત્રમાં ધિરાણનો પ્રવાહ સુનિશ્ચિત કરવો। યોજનાના મુખ્ય ઘટકો અને ફાયદા। 1. ઓછું પ્રીમિયમ। ખરીફ પાક, ચોમાસું ખેડૂતો દ્વારા માત્ર 2% પ્રીમિયમ ભરવાનું હોય છે। રવિ પાક, શિયાળુ ખેડૂતો દ્વારા માત્ર 1.5% પ્રીમિયમ ભરવાનું હોય છે। વાણિજ્યિક અને બાગાયતી પાક ખેડૂતો દ્વારા 5% પ્રીમિયમ ભરવાનું હોય છે। બાકીનું પ્રીમિયમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડી તરીકે ભોગવવામાં આવે છે। આનાથી ખેડૂતો પરનો બોજ ઓછો થાય છે। 2. વ્યાપક કવચ। વાવણી, રોપણી પહેલાનું નુકસાન। જો હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે પાક વાવી કે રોપી ન શકાય તો વીમા કવચ મળે છે। પાક ઉગાડતી વખતે નુકસાન, દુષ્કાળ, પૂર, વાવાઝોડું, ભૂસ્ખલન, કરા પડવા, જીવાતો અને રોગો જેવી કુદરતી આફતોને કારણે પાકને થતા નુકસાન સામે કવચ મળે છે। સ્થાનિક આફતો, વીમા યુનિટ, ગામ, પંચાયતમાં ચોક્કસ સ્થાનિક આફતો જેવી કે કરા પડવા, ભૂસ્ખલન, વાદળ ફાટવા, કુદરતી આગ, પાણી ભરાઈ જવું વગેરેને કારણે થતા નુકસાન માટે કવચ મળે છે। લણણી પછીનું નુકસાન। લણણી પછીના 14 દિવસ સુધી ખેતરમાં સૂકવવા માટે રાખવામાં આવેલા પાકને ચક્રવાત, ચક્રવાતી વરસાદ અને કમોસમી વરસાદ જેવી આફતોને કારણે થતા નુકસાન સામે કવચ મળે છે। મધ્ય મોસમ પ્રતિકૂળતા। જો પાક ઉગાડતી વખતે પ્રતિકૂળ હવામાનને કારણે ઉપજમાં 50%થી વધુ ઘટાડો થાય તો ખેડૂતોને તાત્કાલિક રાહત મળે છે। 3. ટેકનોલોજીનો ઉપયોગ। યોજનાના અમલીકરણમાં પારદર્શિતા અને ઝડપ લાવવા માટે સ્માર્ટફોન, રિમોટ સેન્સિંગ, ડ્રોન અને સેટેલાઇટ ઇમેજરી જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે। YESTECH ઉપજના અંદાજ માટે રિમોટ સેન્સિંગનો ઉપયોગ થાય છે। વિન્સ હવામાન માહિતી અને નેટવર્ક ડેટા સિસ્ટમ્સને મજબૂત બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે। કોણ લાભ લઈ શકે? 5 સેકન્ડ। યોજનામાં ભાગ લેવો સ્વૈચ્છિક છે। યોજના હેઠળ પાક ઉગાડતા તમામ ખેડૂતો, ભાડુતી ખેડૂતો, શેરક્રોપર્સ પાત્ર છે। જે ખેડૂતોએ સંસ્થાકીય નાણાકીય સંસ્થાઓ પાસેથી પાક લોન લીધી હોય તેમના માટે આ યોજના ફરજિયાત હતી, પરંતુ હવે તે સ્વૈચ્છિક કરવામાં આવી છે। જે ખેડૂતોએ લોન લીધી નથી તેઓ પણ આ યોજનામાં જોડાઈ શકે છે। અરજી કેવી રીતે કરવી? ખેડૂતો સામાન્ય રીતે તેમના નજીકની બેંક શાખા, સહકારી મંડળી, CSC, કોમન સર્વિસ સેન્ટર અથવા વીમા એજન્ટ દ્વારા અરજી કરી શકે છે। કેટલાક રાજ્યોમાં ઓનલાઈન પોર્ટલ પણ ઉપલબ્ધ છે। અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોમાં જમીનના કાગળો 7/12, 8A, આધાર કાર્ડ, બેંક પાસબુક, પાકની વાવણીનો પુરાવો વગેરેનો સમાવેશ થાય છે। દાવાની પ્રક્રિયા। પાકને નુકસાન થાય તો ખેડૂતોએ 72 કલાકની અંદર સંબંધિત બેંક, વીમા કંપની અથવા કૃષિ વિભાગને જાણ કરવી પડે છે। નુકસાનનું આકારણી કરવા માટે સર્વે કરવામાં આવે છે। આકારણી પછી વીમાની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। તાજેતરના અપડેટ્સ 2025થી 26 સુધી। કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના PMFBY અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના RWBCIS ને 2025થી 26 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે। આ નિર્ણય હેઠળ યોજનાના અમલીકરણમાં ટેકનિકલ વિકાસ, પારદર્શિતા અને દાવા ગણતરીમાં વધારો કરવામાં આવશે। ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। મિત્રો, તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર। માહિતગાર રહો, જાગૃત રહો અને સરકારી યોજનાઓનો પૂરો લાભ લો।